આજે આપણે આઈક્યુ 1 વિશે જોવાનું છે। પહેલો આઈક્યુ છે એટલે અહીંથી બધી ટેસ્ટ તમને પરફોર્મ કરીને દેખાડવામાં આવશે અને કઈ રીતે લખવાનું છે એ પણ અહીંયા બોર્ડ ઉપર લખાવવામાં આવશે। ફર્સ્ટ આઈક્યુ છે આઈક્યુ 1 to analyze given unknown inorganic mixture। આપણે આની પહેલાના વિડિયોમાં વાત થઈ હતી એ રીતે અહીંયા કોઈ પણ કમ્પાઉન્ડ નથી પરંતુ મિક્સચર આપવામાં આવેલું છે। ફર્સ્ટ આવશે એ પ્રાઇમરી ટેસ્ટ। प्राइमरी टेस्ट में फर्स्ट कलर હવે અહીંયા તમને દેખાય છે અત્યારે જે ઇનઓર્ગેનિક મિક્સચર આપેલું છે એનો કલર ફૂલી વ્હાઇટ છે, એમાં કોઈ બીજું કલર વાળું વ્હાઇટ સિવાયનો જે કલર છે ઈ મિક્સચર એડ કરવામાં આવેલું નથી, એટલે કલરમાં વ્હાઇટ। તો વ્હાઇટની સામે જે કાંઈ અનુમાન આપેલું હોય એ આપણે લખવાનું રહેશે। એલ્યુમિનિયમ, ઝિંક, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ એક્સેટ્રા। મેગ્નેશિયમ may be present। ડ્રાય ટેસ્ટ છે એટલે may be present એવું લખવાનું છે। white or colorless બેમાંથી ગમે એ લખીશું। સેકન્ડ છે સ્ટેટ, સ્થિતિ। તો સ્ટેટમાં આપણે કાલ જોયું હતું ક્રિસ્ટલાઇન એન્ડ નોન ક્રિસ્ટલાઇન, સ્ફટિકમય અથવા અસ્ફટિકમય। સ્પર્શ કરતા જો લીસો લાગતો હોય તો અસ્ફટિકમય નોન ક્રિસ્ટલાઇન, અને ખરબચડો લાગતો હોય તો સ્ફટિકમય ક્રિસ્ટલાઇન। તમે જોઈ શકો છો હાથે પાવડર જેવું ચોંટી જાય છે, એટલે આજનું આપણું જે કંઈ મિક્સચર છે એ અસ્ફટિકમય છે, નોન ક્રિસ્ટલાઇન। એટલે સ્ટેટમાં આવશે નોન ક્રિસ્ટલાઇન। નોન ક્રિસ્ટલાઇન કાર્બોનેટ, સલ્ફાઇડ જે કંઈ આપેલું હોય એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ। Then primary test માં third solubility test, water soluble, insoluble અથવા partially soluble or for possibility milky solution। થર્ડ છે solubility test। ટેસ્ટ ટ્યુબમાં થોડો ઘણો તમારે જે કંઈ મિક્સચર છે એ લેવાનું, એમાં ડિસ્ટિલ વોટર એડ કરવાનું, એને શેક એડ કરવાનું, હલાવવાનું, અને તમારે જોવાનું છે કે આપણું જે મિક્સચર છે એ વોટર સોલ્યુબલ છે, ઇનસોલ્યુબલ છે કે પછી મિલ્કી સોલ્યુશન, દૂધિયું જેવું સોલ્યુશન બને છે। તો અહીંયા તમે જોઈ શકો છો આજનું જે મિક્સચર છે એ ફૂલ્લી વોટર ઇનસોલ્યુબલ છે, એટલે આપણે ઓબ્ઝર્વેશનમાં લખશું ઇનસોલ્યુબલ। ઇનસોલ્યુબલમાં જે કાંઈ છે સોડિયમ, પોટેશિયમ, એમોનિયમ સિવાયની જે મેટલ છે એના કાર્બોનેટ, સલ્ફાઇડ મે બી પ્રેઝન્ટ। એટલે આપણે જે પ્રમાણે પ્રેક્ટિકલ બુકમાં આપેલું હોય એ પ્રમાણે લખવાનું રહેશે। તો પ્રાઇમરી ટેસ્ટમાં 3 હતી, કલર, સ્ટેટ અને સોલ્યુબિલિટી ટેસ્ટ। તમને જે કાંઈ મિક્સચર આપે
તરત જ તમને એનો કલર અને સ્ટેટ આ બે ટેસ્ટ તો ત્યાં જ તે થઈ જાય છે અને પછી સોલ્યુબિલિટી ટેસ્ટ તમારે ફટાફટ કરી નાખવાનો. ધેન હવે બી dry test for positive radical. ધનમૂલક માટેની શુષ્ક કસોટી. એમાં આપણે પહેલી કાલ જોઈતી હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરતા. હીટિંગ in a dry test tube. અહીંયા આપણે આ ટેસ્ટને 4 એવો નંબર આપીશું, બરોબર? 1 2 3. ડ્રાય ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલમાં ફર્સ્ટ ટેસ્ટ છે હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. આપણે કાલે 3 થી 4 એમાં ઓબ્ઝર્વેશન જોયા હતા, એમાંથી કયું ઓબ્ઝર્વેશન મળે છે એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં તમારે થોડોક સબસ્ટન્સ છે એને ટેસ્ટ ટ્યુબમાં લેવાનો. ટેસ્ટ ટ્યુબ છે એ ગઈકાલે તમને કીધું હતું કે ડ્રાય હોવી જોઈએ, બરાબર? હીટિંગ ઇન અ ડ્રાય ટેસ્ટ ટ્યુબ. આમાં તમે જોઈ શકો છો કે સબ્લિમેશન થતું નથી, સબસ્ટન્સ છે એ મેલ્ટ થતો નથી, પણ કલર ચેન્જ થાય છે. ઓરિજિનલ મિક્સચર છે જે વ્હાઇટ છે, સ્લાઇટલી તમે એને હીટ કરો એટલે કલર ચેન્જ થશે. હવે છે વ્હાઇટ. જ્યારે આપણે એને ગરમ કર્યું ત્યારે પણ મિક્સચર છે એ વ્હાઇટ રહ્યું, અને જ્યારે ઠંડુ પડે ત્યારે પણ જોઈએ કે એનો કલર ચેન્જ છે એ કેવો થાય છે, બરાબર? મિક્સચર છે એ ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ત્યારે કલર પણ છે એ વ્હાઇટ છે. એટલે ઓરિજિનલ સબસ્ટન્સ હતો એ વ્હાઇટ હતો, જ્યારે આપણે એને હીટ કર્યું ત્યારે વ્હાઇટ થયું, અને જ્યારે સબસ્ટન્સ છે એ ઠંડો પડ્યો ત્યારે પણ વ્હાઇટ છે. એટલે રંગમાં થતો ફેરફાર વ્હાઇટ વ્હાઇટ વ્હાઇટ. કલર ચેન્જ જે આપણે ઓબ્ઝર્વેશન છે એ અહીંયા લખશું. એટલે અહીંયા આપણે કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એક્સેટ્રા મે બી પ્રેઝન્ટ. Then charcoal test. ટેસ્ટ 4 માં સબ્લિમેશન એટલે કે ઉદ્ધવપાતન થતું નથી, તેથી અહીંયા ચારકોલ ટેસ્ટ છે આપણે ટેસ્ટ ટ્યુબમાં કરવાની નથી. ચારકોલ ટેસ્ટ છે એ માત્ર આપણે ચારકોલમાં એટલે કે કોલસાના ખાડામાં તે કરવાની છે. એટલે ચારકોલ ટેસ્ટ એમાં આપણે કોલસાની અંદર ખાડો પાડશું અને આપણું જે મિક્સચર છે એ અને
અને સોડિયમ કાર્બોનેટનું સપ્રમાણ મિક્સચર આપણે લેવાનું છે. હવે છે ચારકોલ ટેસ્ટ. ચારકોલ ટેસ્ટની અંદર સૌથી પહેલાં સ્કાલપેલથી નાનો એવો હોલ પાડવાનો. તમે જોઈ શકો છો કેટલો હોલ પાડવાનો કે એની અંદર તમારું મિક્સચર અને Na2CO3 બંને ભેગા કરી અને આપણે એની અંદર મૂકવાના છે. એક બીજો કાગળ લેવાનો કે એની અંદર Na2CO3 અને મિક્સચરનું મિશ્રણ મિક્સ કરી અને મિક્સચર છે જેને આપણે ધીમે ધીમે ચારકોલની અંદર જે હોલ પાડ્યો છે એની અંદર મિક્સચર છે એને મૂકી દેવાનું. પછી આપણે આને ડાયરેક્ટ બ્લો પાઇપની મદદથી ગરમ કરશું તો શું થશે કે આ બધો છે એ ઉડશે. એટલે 1 ડ્રોપ ઓફ વોટર બ્લો પાઇપની મદદથી યલો ફ્લેમની અંદર આપણે એને ગરમ કરવાની. રિડ્યુસિંગ ફ્લેમ યલો કલરની ફ્લેમમાં એને બ્લો પાઇપની મદદથી આપણે હીટ કરવાનું છે. એકથી 2 મિનિટ સુધી આપણે એને કન્ટિન્યુઅસલી ગરમ કરવાનું છે. એટલે શું ઓબ્ઝર્વેશન આવશે તો કે ધીમે ધીમે તમે એને ગરમ કરશો એટલે આ જે મિક્સચર છે એ બ્લેક થતું જશે. અત્યારે થોડા ઘણા પાર્ટિકલ્સ છે એ તમે જોઈ શકો છો બ્લેક છે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે આપણે 1 થી 2 મિનિટ સુધી ગરમ કર્યું પણ જે બ્લેક ભાગ હતો એ બધો ચારકોલનો જ ભાગ હતો. મોટા ભાગનો એટલે સબસ્ટન્સ છે આ જે વ્હાઇટ છે જેને આપણે કહીએ વ્હાઇટ રેસિડ્યુ, નોટ પીપીટી, અવશેષ જેને આપણે ગુજરાતીમાં કહીએ, બરાબર. વ્હાઇટ રેસિડ્યુ છે. જો વ્હાઇટ રેસિડ્યુ હોય તો 1 ડ્રોપ ઓફ કોબાલ્ટ નાઇટ્રેટ એડ, એટલે કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ટીપું નાખી અને ફરી પાછું આને એને ગરમ કરવાનું. હવે તમે જોઈ શકો છો કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ એડ કર્યું એટલે જે રેસિડ્યુ વધ્યો તો આખો બ્લેક થઈ ગયો.
બરાબર, એટલે કયા કયા એના રેડિકલ છે એ હોઈ શકે. કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ એ બધા એમાં આવશે. ફર્સ્ટ ઓફ ઓલ ચારકોલ ટેસ્ટ પહેલા આપણને વ્હાઇટ રેસિડ્યુ મળ્યા હતા, સફેદ અવશેષ વ્હાઇટ રેસિડ્યુ હતા, એટલે પછી આપણે એમાં કોબાલ્ટ નાઇટ્રેટનું એક ડ્રોપ એડ કર્યું. એટલે વ્હાઇટ રેસિડ્યુ એમાં જે અણુમાન હોય ઝિંક, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ મે બી પ્રેઝન્ટ. આમાંના તે કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટ ફાઇલ એ કરીને આપણે લખશું. કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટમાં આપણે ટેસ્ટમાં જોયું એમ બ્લેક રેસિડ્યુ કાળો અવશેષ મળે છે, એટલે બ્લેક રેસિડ્યુ. તો એમાં કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, સોડિયમ, પોટેશિયમ મે બી પ્રેઝન્ટ. એટલે અહીંયા જો આપણે ચારકોલ ટેસ્ટ અને કોબાલ્ટ નાઇટ્રેટ ટેસ્ટના જે કે ઓબ્ઝર્વેશન છે એ વ્યવસ્થિત રીતે મળ્યા હોય તો આમાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હોઈ શકે. હવે ચારકોલ ટેસ્ટ પછીની આપણે ટેસ્ટ ફ્લેમ ટેસ્ટ જ્યોત કસોટી આવે છે. ફ્લેમ ટેસ્ટમાં આપણે નિક્રોમ વાયર જે આપણે બોરેક્સ બીટ ટેસ્ટ અને ફ્લેમ ટેસ્ટમાં એનો ઉપયોગ કરવાનો છે. નિક્રોમ વાયર છે. હવે ફ્લેમ ટેસ્ટ કરવા માટે આપણે HCl ડાયલ્યુટ HCl અથવા કોન્સન્ટ્રેટ HClમાં જે કંઈ મિક્સચર આપેલું છે એનું પેસ્ટ જેવું બનાવવાનું છે. આ માટે વોચ ગ્લાસમાં થોડુંક અમથું મિક્સચર લેવાનું છે અને એમાં ડાયલ્યુટ HCl જે ટેબલ રિએજન્ટ છે એ થોડુંક એડ કરીને આપણે પેસ્ટ બનાવવાની છે. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ જેવું બની ગયું છે. હવે આ જે નિક્રોમ વાયર છે એનો અત્યારે ફર્સ્ટ ટાઈમ જ તે યુઝ કરીએ છીએ, એટલે એના ઉપર કોઈ ઇમ્પ્યુરિટી રહેલી નથી. જો ઇમ્પ્યુરિટી હોય તો એને પહેલાં ડાયલ્યુટ HClમાં બોળીને આપણે અહીંયા આ રીતે રાખશું, એટલે જે કાંઈ વધારાની ઇમ્પ્યુરિટી હશે એ બધી દૂર થશે. હવે અત્યારે ચારકોલ ટેસ્ટ સિવાયની બધી જ ટેસ્ટ આપણે ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં કરવાની છે. ફ્લેમ ટેસ્ટનું જે કાંઈ ઓબ્ઝર્વેશન છે એમાંથી આપણને કયું ઓબ્ઝર્વેશન મળે છે એ આપણે જોવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો રેડિશ જેવી બ્રિક રેડ ફ્લેમ મળે છે. તો બ્રિક રેડ જે ફ્લેમ છે ઈંટ જેવી લાલ કેલ્શિયમ માટેની છે. એક જ ફ્લેમ દેખાય છે, એક અથવા વધારે કલરના જો શેડ પડતા હોય તો આપણે એ પ્રમાણે ઓબ્ઝર્વેશન લખવાનું આવશે. એટલે ફ્લેમ ટેસ્ટમાં બ્રિક રેડ ઈંટ જેવી લાલ અને કોબાલ્ટ ગ્લાસમાંથી જો એને તમારે જોવી હોય તો પણ આપણે એમાંથી કેવો કલર દેખાય છે એ પણ જોઈ શકીએ. એટલે એમાં Ca+2 મે બી પ્રેઝન્ટ. ફ્લેમ ટેસ્ટની અંદર બ્રિક રેડ Ca+2 મે બી પ્રેઝન્ટ. એના પછી છે બોરેક્સ બીટ ટેસ્ટ. બોરેક્સ બીટ ટેસ્ટ છે એ આપણો મિક્સચર છે એ કલરલેસ છે, એટલે બોરેક્સ બીટ ટેસ્ટ છે એ આવશે નહીં. બોરેક્સ બીટ ટેસ્ટ છે જે કલરફુલ સબસ્ટન્સ હોય તો એના માટે આવે, પણ તે છતાં આપણે લખવાની બોરેક્સ બીટ ટેસ્ટ. નોટ પોસિબલ. નોટ પોસિબલ. કોઈ પણ 2 થી 3 સબસ્ટન્સ લખી નાખવાના. CuFeCr એપ્સન
NH4 પ્લસ ટેસ્ટ. NH4 પ્લસ છે એની અંદર આવશે મિક્સચર પ્લસ NaOH. મિક્સચર પ્લસ NaOH. હવે ટેસ્ટ ટ્યુબમાં થોડુંક આપણું જે કંઈ મિક્સચર આપેલું છે ઇનઓર્ગેનિક એ લેવાનું. એમાં NaOH જે ટેબલ રિએજન્ટ છે 1 નંબરની બોટલથી થોડુંક અમથું એડ કરવાનું. હવે આપણે એને હીટ કરવાનું છે, ગરમ કરવાનું છે. જો અંદરથી એમોનિયા ગેસની સ્મેલ આવતી હોય તો આપણે લિટમસ ઉપર શું ઇફેક્ટ કરે છે એ જોવાનું છે. પરંતુ એમોનિયા ગેસ ઇવોલ્વ ન થતો હોય, નીકળતો ન હોય તો લિટમસની જે કાંઈ ટેસ્ટ છે એ આપણે કરવાની જરૂર નથી. એટલે મિક્સચર પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોલ્યુશન હીટ. સિક્સ નંબરની બોટલ ટેબલ રિએજન્ટ એમોનિયાની છે, એના જેવી જો સ્મેલ આવતી હોય તો અંદરથી એમોનિયા વાયુ નીકળે છે એમ કહી શકાય. અત્યારે આપણે અહીંયા એમોનિયા વાયુની સ્મેલ આવતી નથી, એટલે આપણે શું કહી શકીએ NH4+1 એમોનિયમ છે એ ગેરહાજર છે, એબસન્ટ છે. મિક્સર પ્લસ NaOH નો પર્ટિક્યુલર સ્મેલ અથવા નો સ્મેલ ઓફ અમોનિયા. NH4 પ્લસ એબસન્ટ. અહીંયા આપણી પોઝિટિવ રેડિકલ માટેની ડ્રાય ટેસ્ટ છે પૂરી. હવે છે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ. હવે એમાં ફર્સ્ટ છે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. આપણે આની પહેલાં વાત થઈ હતી એ રીતે મિક્સચર લેવાનું, એમાં ડાયલ્યુટ HCl એડ કરવાનું. હવે અહીંયા જોજો CO2 ગેસના ઇફરવેસિસ ઉભરા આવતા હોય તો ત્યાં જ આપણે કાર્બોનેટ પ્રેઝન્ટ કહેવાનું છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે CO2 બરોબર છે, એના ઉભરા દેખાય છે તમને. એટલે આનો મતલબ શું થયો, આપણું જે કાંઈ મિક્સચર છે ગિવન ઇનઓર્ગેનિક મિક્સચર CO3-2 કાર્બોનેટ મે બી પ્રેઝન્ટ, કાર્બોનેટ પ્રેઝન્ટ છે. બરોબર છે. મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. effervescence of CO2 gas CO3-2 may be present. હવે આની પછી આપણે વાત થઈ હતી કે મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ હીટ આપીએ અને જો સલ્ફાઇડ અને નાઇટ્રાઇટ પ્રેઝન્ટ હોય તો આપણને એનું ઓબ્ઝર્વેશન મળે. આજનો જે કાંઈ ઇનઓર્ગેનિક મિક્સચર છે એમાંથી કોઈ પણ નેગેટિવ રેડિકલ છે એ તમને આપેલા નથી, એટલે અહીંયા આપણે એનું કંઈ ઓબ્ઝર્વેશન મળશે નહીં, એટલે ટેસ્ટ આપણે પરફોર્મ કરતા નથી. જ્યારે જે કાંઈ નેગેટિવ રેડિકલ તમને આપવામાં આવે ત્યારે ટેસ્ટ તમને પરફોર્મ કરીને દેખાડવામાં આવશે. નેક્સ્ટ આપણે ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં સેકન્ડ આપણે મિક્સચર પ્લસ MnO2 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 વાળી જે ટેસ્ટ છે એ પરફોર્મ કરવાની છે. એટલે એ માટે મિક્સચર MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ
કોન્સન્ટ્રેટ H2SO4 નું 1 to 2 ડ્રોપ જ આપણે એડ કરવાના છે. હવે આ ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ માટેની ટેસ્ટ છે. એમાંથી જો કોઈ નેગેટિવ રેડિકલ આપેલું હોય તો એ આપણને ઓબ્ઝર્વેશન મળશે. કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરું છું. હવે હીટ કરવાનું છે. સ્ટ્રોંગ સ્મેલ ગેસ ઇવોપરેટ થતો હોય, તીવ્ર વાસવાળો વાયુ તમે જોઈ શકો છો. અહીંયા વ્હાઇટ જે ધુમાડા છે એ નીકળે છે. તો આપણે એમોનિયામાં બોળેલ સળિયા સાથે વ્હાઇટ ધુમાડા જો આપે તો ક્લોરીન પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકીએ. વિડીયોમાં ક્લિયર જોઈ શકો છો તમે. એમનામ ખાલી હીટ કર્યું ત્યારે વ્હાઇટ એટલા બધા ધુમાડા હતા એ નહોતા. એટલે આને આપણે ગરમ કરીએ. મિક્સચર પ્લસ મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 હીટ કરીએ એટલે આ રીતે વ્હાઇટ કલરના ધુમાડા આપે છે એમોનિયામાં બોળેલ સળિયા સાથે. અને તીવ્ર વાસવાળો વાયુ છે ક્લોરાઇડ Cl માઇનસ મે બી પ્રેઝન્ટ આપણે કહી શકીએ. મિક્સચર પ્લસ MnO2 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 ઓબ્ઝર્વેશનમાં આવશે સ્ટ્રોંગ સ્મેલ ઓફ ગેસ, તીવ્ર વાસવાળો વાયુ નીકળે છે જે એમોનિયામાં બોળેલા સળિયા સાથે સફેદ ધુમાડા આપે છે. વ્હાઇટ ફ્યુમ્સ જોવા મળે એટલે આપણે કહી શકીએ Cl માઇનસ મે બી પ્રેઝન્ટ. હવે આની સિવાયની જે કાંઈ ડ્રાય ટેસ્ટ છે નેગેટિવ રેડિકલ માટેની, એ આજના જે કાંઈ મિક્સચર છે એમાં એ કંઈ આવશે નહીં, એટલે કે ગેરહાજર આવશે, એબસન્ટ આવશે. તો એ આપણે અહીંયા કરીને દેખાડતા નથી, કારણ કે એનું કાંઈ ઓબ્ઝર્વેશન જ ન મળે. તો એ ટેસ્ટ જો કરવામાં આવે તો જે કંઈ પર્ટિક્યુલર ઓબ્ઝર્વેશન છે એ ન મળે એટલે તમને ખબર પડે નહીં. તો ધેન ડી તમારે આ નેગેટિવ ટેસ્ટ છે જ્યાં સુધી આપણે બે ખબર નથી કે કેટલા નેગેટિવ ને કેટલા પોઝિટિવ છે, એટલે તમારે નેગેટિવ આયન આવી જાય ત્યાં સુધી નેગેટિવ રેડિકલની ટેસ્ટ છે એ લખવાની આવશે. તમને એવું લાગે કે અહીંયા છે એ આવી ગયું માટે ફાઈમાં શું કરતા કે જ્યાં આપણે તમને નેગેટિવ રેડિકલ મળતા ત્યાં તમે અટકી જતા, પણ એની બદલે અત્યારે શું કરવાનું આવશે કે તમને બે રેડિકલ મળ્યા તો તમે અટકી ગયા એમ નહીં. તમને અહીંયા 3 રેડિકલ નેગેટિવ હોય અને તમારે ટેસ્ટ છે લખવાની બધી જ આવશે. બરાબર, નેગેટિવ ડ્રાય ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલ બધી ટેસ્ટ લખી અને એને એબસન્ટ બતાવવાની આવશે. પછી છે ડી રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. એમાં પોઝિટિવ રેડિકલ, નેગેટિવ રેડિકલ. ધારો કે અહીંયા તમને 4 કરતાં વધારે પોઝિટિવ અથવા નેગેટિવ રેડિકલ મળે છે તો તમારે 4 કરતાં વધારે પોઝિટિવ નેગેટિવ રેડિકલ છે એ લખી શકો, પણ મે બી પ્રેઝન્ટ છે એ તમારે અહીંયા દર્શાવવું પડે. અહીંયા આપણે પોઝિટિવ રેડિકલ છે એ ફ્લેમ ટેસ્ટ ઉપરથી આપણે એક મળ્યો કેલ્શિયમ Ca+2, બરાબર. બીજું કેલ્શિયમ છે એ તમને ચારકોલ ટેસ્ટની અંદર મળ્યો વ્હાઇટ રેસિડ્યુ અને કોબાલ્ટ નાઇટ્રેટનું 1 ડ્રોપ એડ કર્યું એટલે તમને બ્લેક રેસિડ્યુ મળ્યા. બ્લેક રેસિડ્યુની અંદર છે કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ,
સોડિયમ પોટેશિયમ. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કેલ્શિયમ બેરિયમ સ્ટ્રોન્શિયમ છે એની ફ્લેમ ટેસ્ટ તમે કરો તો ફૂલ્લી રેડ બ્લડ રેડ જેવી આવશે, બરાબર. અને સોડિયમ પોટેશિયમ છે એ વોટર સોલ્યુબલ છે, એટલે બાકી વધ્યા બે કેલ્શિયમ બેરિયમ. એટલે અંદાજિત લખવું હોય તો પોઝિટિવ રેડિકલની અંદર આવશે Ca+2 and Ba+2 may be present. પછી નેગેટિવ રેડિકલમાં આપણે જોયું કે એફોર્વન્સીસ ઓફ CO3-2 કાર્બન ડાયોક્સાઇડના ઉભરા આવતા હતા. એટલે પહેલો નેગેટિવ રેડિકલ આવશે CO3-2. સેકન્ડ વન તમારે આપણે જોયું અત્યારે કે MnO2 પ્લસ કોન્સન્ટ્રેટ H2SO4 એડ કર્યું એટલે પર્ટિક્યુલર એક સ્ટ્રોંગ સ્મેલ આવતી હતી. જે એમોનિયામાં બોળેલો ગ્લાસ રોડ હતો એની સાથે વ્હાઇટ ફ્યુમ્સ હતો, એટલે સફેદ ધુમાડા એટલે હતો Cl-. એટલે આપણે લખી શકીએ નેગેટિવ રેડિકલની અંદર CO3-2 Cl- may be present. બરાબર. અહીંયા થયું રિઝલ્ટ ઓફ ડ્રાય ટેસ્ટ. આજે આપણે હવે અહીંયા ડ્રાય ટેસ્ટ છે એ પૂરી થઈ છે. ડ્રાય ટેસ્ટ પછી આવશે એનું રિઝલ્ટ. આપણે લખ્યું હતું પોઝિટિવની અંદર લખ્યું હતું Ca+2 Ba+2 મે બી પ્રેઝન્સ, અને નેગેટિવની અંદર હતું SO3-2 અને Cl- મે બી પ્રેઝન્સ. હવે કન્ફર્મ કરવા માટે આપણે એનું ગ્રુપ સેપરેશન અથવા ક્લાસિફિકેશન કરવું પડશે. પણ એ પહેલાં આપણે સૌથી પહેલાં આવશે પ્રિપરેશન ઓફ સોલ્યુશન, દ્રાવણ બનાવવાની રીત. જો તમારું સોલ્યુશન છે એ વ્યવસ્થિત બનેલું હશે તો તમને વેટ ટેસ્ટ, પોઝિટિવ આયનની વેટ ટેસ્ટ છે એ મળશે. જો તમારું સોલ્યુશન છે એ વ્યવસ્થિત બનેલું હશે નહીં તો તમને વેટ ટેસ્ટ છે એ મળશે નહીં. એટલે જ્યારે તમારે પીપીટી આવવા જોઈએ એ પીપીટી છે એ તમને મળશે નહીં. તો સૌથી પહેલાં છે પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન. ઓરિજિનલ સોલ્યુશન બનાવવા માટે સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ, આગળ તમને કીધું એમ. એટલે સૌથી પહેલાં આપણે સોલ્યુશન છે એને ડિસ્ટિલ વોટરની અંદર બનાવશું. સબસ્ટન્સ લીધો છે, મિક્સર લીધું છે, એની અંદર ડિસ્ટિલ વોટર એડ કરવાનું. ડિસ્ટિલ વોટર એડ કરી અને જેટલો સોલ્યુબલ કમ્પાઉન્ડ હશે એ ડિઝોલ્વ થઈ જશે. કન્ટિન્યુઅસલી એને સ્ટર કરવાનું. એકથી 2 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી એને સ્ટર કરવાનું. આપણે વોટર સોલ્યુબલની સોલ્યુબિલિટી ટેસ્ટ છે એ આપણે આગળ કરી ગયા, જેમાં કમ્પાઉન્ડ છે એ ઇનસોલ્યુબલ હતો, બરાબર. હવે આપણે આને તમે જોઈ શકો છો ઇનસોલ્યુબલ છે, એટલે આપણે આને હવે ફિલ્ટર કરશું. ફિલ્ટર કરવાથી નીચેનું જે ફિલ્ટ્રેટ વધે છે જેને આપણે કહીશું વોટર એક્સ્ટ્રેક્ટ, જળ દ્રાવણ. આ વોટર એક્સ્ટ્રેક્ટ છે એનો નેગેટિવ આયનની વેટ ટેસ્ટ માટે અને
ગ્રુપ 5 Na પ્લસ NH4 પ્લસ અને K પ્લસની ટેસ્ટ માટે ઉપયોગ થશે. જો નીચેનું સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ છે, જેને આપણે કીધું જળ દ્રાવણ, વોટર એક્સ્ટ્રેક્ટ. ઉપરના જે પીપીટી વધ્યા એની અંદર આપણે સૌથી પહેલાં ડાયલ્યુટ HCl એડ કરવાનું. ડાયલ્યુટ HClની અંદર પીપીટી ડિઝોલ્વ થઈ જાય એટલે કે સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ બની જાય તો આપણે ત્યાં અટકી જવાનું, જેને આપણે કીધું એસિડ એક્સ્ટ્રેક્ટ 1. ધારો કે ડાયલ્યુટ HCl નથી થતું તો ફરી પાછું ફિલ્ટર કરી અને જે ઉપર પીપીટી આવે એને આપણે કોન્સન્ટ્રેટ HClમાં ડિઝોલ્વ કરવાના. કોન્સન્ટ્રેટ HClની અંદર ડિઝોલ્વ નથી થતા તો ફરી પાછું ફિલ્ટર કરવાનું. ફિલ્ટરેટ પીપીટી આવે એને એકવાર જ્યાં સોલ્યુશન બનાવી અને એની અંદર ડિઝોલ્વ કરવાના એટલે થઈ જશે. આ જે છે તમારું વોટર એક્સ્ટ્રેક્ટ જે ટ્રાન્સપરન્ટ છે એને એક બાજુ મૂકી દેવાનું. ઉપરના જે પીપીટી હતા એની અંદર આપણે ફિલ્ટર પેપરની અંદર હોલ પાડી અને બધા પીપીટી છે એ લઈ લેવાના. HCl આપણે નાખશું, ડાયલ્યુટ HCl. હવે આપણે આગળ નેગેટિવ આયનની ડ્રાય ટેસ્ટ છે એ કરી લીધી છે. એમાં આપણે ખબર છે કે ડાયલ્યુટ HCl ઉમેર્યું તો ડાયલ્યુટ HCl ઉમેરતા એફરવન્સીસ ઓફ CO2 એટલે CO2 છે એના ઉભરા આવે છે. ઉભરા આવે એટલે ધીમે ધીમે છે એ કમ્પાઉન્ડ છે એ સોલ્યુબલ થઈ જશે. એટલે આપણે અહીંયા કોન્સન્ટ્રેટ HCl એડ કરવાની જરૂર નથી. આ છે તમારું વોટર એક્સ્ટ્રેક્ટ, જળ દ્રાવણ. જે આમાંથી અડધું દ્રાવણ છે એ તમારે ગ્રુપ 6 Na પ્લસ NH4 પ્લસ K પ્લસની ટેસ્ટ માટે વાપરવાનું અને પ્લસ નેગેટિવ આયનની ટેસ્ટ માટે વાપરવાનું, વેટ ટેસ્ટ ફોર નેગેટિવ આયન. અને બાકીનું અડધું સોલ્યુશન છે એ તમારે એસિડ એક્સ્ટ્રેક્ટ 1. હવે પીપીટી જે મળ્યા આ આપણે ઉપર પીપીટી મળ્યા છે. ડિસ્ટિલ વોટર પ્લસ તમારું મિક્સચર ડિઝોલ્વ કર્યું પીપીટી મળ્યા. આ પીપીટી છે એની અંદર હોલ પાડી અને અહીંયા આ બાજુ બધે HCl એડ કરવાનું એટલે પીપીટી છે એ ડિઝોલ્વ થઈ જશે. એફરવન્સીસ આવશે. આ પીપીટી પ્લસ ડાયલ્યુટ HCl ડિઝોલ્વ થઈ ગયું છે. તમે જોઈ શકો ટ્રાન્સપરન્ટ સોલ્યુશન છે. આમાં પીપીટી છે નહીં.
હવે આને આપણે કીધું એસિડ એક્સ્ટ્રેક્ટ, પીપીટી પ્લસ ડાયલ્યુટ HCl. જો આ તમારું સોલ્યુશન, આ સોલ્યુશન છે એ બધું લેવાનું અને આપણનું જે આ જળ દ્રાવણ હતું એસિડ વોટર એક્સ્ટ્રેક્ટ એ અડધું લેવાનું. આ જે બન્યું એને આપણે કહીશું તમારું ઓરિજિનલ સોલ્યુશન. આ ઓરિજિનલ સોલ્યુશનનો યુઝ કરી અને તમારે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અથવા તો વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ છે એ કરવાની આવશે. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ અને વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ, આ બની ગયું તમારું ઓરિજિનલ સોલ્યુશન. જો સોલ્યુશન છે એ તમારું વ્યવસ્થિત બનેલું હશે તો તમને રેડિકલ છે એ મળી જશે. હવે એ પ્રિપરેશન ઓફ ઓરિજિનલ સોલ્યુશન તમારે આ રીતે લખવાનું છે. મિક્સચર પ્લસ ડિસ્ટિલ વોટર, એમાં ફિલ્ટ્રેટ આવ્યું અને પ્રેસિપિટેટ આવ્યું. ફિલ્ટ્રેટ આવ્યું અને વોટર એક્સ્ટ્રેક્ટ. પ્રેસિપિટેટ જે છે ડાયલ્યુટ HClમાં ડિઝોલ્વ થઈ જાય છે એટલે એ જે મેળવી એસિડ એક્સ્ટ્રેક્ટ. હવે એસિડ એક્સ્ટ્રેક્ટ પ્લસ 1/2 વોટર એક્સ્ટ્રેક્ટ હાફ and then it is called original solution. Next classification of group આવે એમાં આપણે original solution નો યુઝ કરવાનો છે. હવે ઓરિજિનલ સોલ્યુશન ફર્સ્ટ ગ્રુપ 1 માટે છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl. તો એ તો આપણું જે કાંઈ સોલ્યુશન છે એમાં બનાવેલું જ છે. ઓરિજિનલ સોલ્યુશન જે છે એ ડાયલ્યુટ HClમાં જ બનાવેલ છે એટલે ગ્રુપ 1 જે છે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl એ આપણું આ ઓરિજિનલ સોલ્યુશન બનાવેલું છે એમાં જ પ્રેસિપિટેટ નથી એટલે ગ્રુપ 1 એપ્સન. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl. ગ્રુપ 1 એપ્સન. હવે ગ્રુપ 2 માટે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S ગેસ. તો ઓરિજિનલ સોલ્યુશન એમાં ડાયલ્યુટ HClમાં જ છે. હવે અમે H2S ગેસ પાસ કરીએ તો આપણને પ્રેસિપિટેટ મળે છે કે નહીં આપણે જોઈએ. એ માટે બહાર આપણે H2S ગેસ રાખેલો છે ત્યાં પાસ કરવાનો છે. હવે તમે જોઈ શકો છો આમાં કોઈ પ્રેસિપિટેટ અવક્ષેપ મળતા નથી H2S ગેસ પાસ કરવાથી એટલે ગ્રુપ 2 એપ્સન. બરોબર છે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl પ્લસ H2S ગેસ, નો પીપીટી, ગ્રુપ 2 એપ્સન. હવે ગ્રુપ 3A ઓરિજિનલ સોલ્યુશન પ્લસ એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ સોલિડ યુઝ કરવાનો છે અથવા એમનું સોલ્યુશન ટેબલ રિએજન્ટ ઉપર બનાવેલું છે. 7 નંબરની બોટલ છે એ પણ આપણે યુઝ કરી શકીએ. એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4C પ્લસ NH4OH એમોનિયા જે 6 નંબરની બોટલ છે. આપણે વાત થઈ હતી એ પ્રમાણે એમોનિયા કેટલું એડ કરવાનું તો કે અંદરથી એમોનિયાની સ્મેલ આવે તેટલું. તો અહીંયા ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્રેસિપિટેટ મળતા નથી. નો પ્રેસિપિટેટ ગ્રુપ 3A એબ્સન્ટ. હવે ગ્રુપ 3 એબ્સન્ટ છે એટલે ગ્રુપ 3B માટેની રિક્વાયરમેન્ટમાં પણ
ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4OH અને H2S ગેસ છે. તો આમાંનામાં જ આપણે H2S ગેસ પાસ કરીએ છીએ. નો પ્રેસિપિટેટ, કોઈ પણ આપણને અવક્ષેપ મળતા નથી. અહીંયા તમે જોઈ શકો છો. એટલે ગ્રુપ 3B એપ્સન. જ્યારે કોઈ પણ ગ્રુપ પ્રેઝન્ટ આવે પછીના ગ્રુપની જે કાંઈ ક્લાસિફિકેશન છે એ આપણે ફિલ્ટ્રેટમાંથી કરવાનું છે. હજી સુધી આપણે કોઈ ગ્રુપ એ પ્રેઝન્ટ આવે નથી. નેક્સ્ટ હવે ગ્રુપ 4 માટે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને નેક્સ્ટ એમોનિયમ કાર્બોનેટ, જે ટેબલ ઉપર 8 નંબરની તમારી બોટલ છે એમોનિયમ કાર્બોનેટ. એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ એમોનિયાની વાસ આવે ત્યાં સુધી અને પછી આપણે એમોનિયમ કાર્બોનેટ. વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ આવ્યા છે. એટલે અહીંયા આપણે ગ્રુપ 4 પ્રેઝન્ટ એવું કહી શકીએ. બરાબર છે. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એમોનિયમ કાર્બોનેટ. ગ્રુપ 1 એન્ડ 2 એસિડિક મીડિયમમાં રિએક્શન આપે છે, જ્યારે ગ્રુપ 3A 3B 4 અને 5 બેઝિક મીડિયમમાં તમને પ્રેસિપિટેટ આપે છે. એટલે અહીંયા આપણે બેઝિક મીડિયમ માટે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જે સોલ્યુશન છે એ અંદરનું સોલ્યુશન બેઝિક થાય એટલું આપણે ઉમેરવું પડે, એટલું એડ કરવું પડે. એટલે અહીંયા ગ્રુપ 4 પ્રેઝન્ટ. જર્નલમાં તમારે આ રીતે તે લખવાનું છે. બરોબર. હવે આને આપણે ફિલ્ટ્રેટ કરવાનું છે. પ્રેસિપિટેટ જે છે એ ગ્રુપ 4 ના છે. નીચેનું જે ફિલ્ટ્રેટ આવશે એમાંથી આગળના ગ્રુપની ટેસ્ટ, એટલે એક જ ગ્રુપ બાકી રહે છે ગ્રુપ 5, એની આપણે ટેસ્ટ કરવાની છે. તો આને આપણે ફિલ્ટ્રેટ કરી લઈએ. F હતું પ્રિપરેશન ઓફ ગ્રુપ્સ અથવા તો વેટ ટેસ્ટ ફોર પોઝિટિવ રેડિકલ. એની અંદર આપણે સોલ્યુશન બનાવ્યું હતું, ઓરિજિનલ સોલ્યુશન. આજનું તમારું સોલ્યુશન છે ડિસ્ટિલ વોટરની અંદર ડિઝોલ્વ નહોતું, એટલે આપણે એને ફિલ્ટર કરીને જે પીપીટી હતા ઉપરના એની અંદર ડાયલ્યુટ HCl એડ કર્યું. ફિલ્ટર પેપરની અંદર હોલ પાડી અને ડાયલ્યુટ HCl છે એ એડ કર્યું. એટલે સોલ્યુશન છે એ ટ્રાન્સપરન્ટ થઈ ગયું, પીપીટી છે એ ડિઝોલ્વ થઈ ગયા, જેને આપણે કીધું ઓરિજિનલ સોલ્યુશન. આ ઓરિજિનલ સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ HCl કે આપણે જે સોલ્યુશન બનાવ્યું એ જ, એમાં આપણે ખબર છે ક્લિયર છે. એટલે ફર્સ્ટ ગ્રુપ એમને ખબર પડી જાય કે એપ્સન છે. એને અંદર H2S ગેસ પાસ કરવામાં આવે તો પીપીટી મળતા નથી. ગ્રુપ 2 એપ્સન. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા એમોનિયાનું સોલ્યુશન, એમાં પણ પીપીટી મળતા નથી. ગ્રુપ 3A એપ્સન. ઓરિજિનલ સોલ્યુશન NH4Cl NH4OH H2S ગેસ, એમાં પણ પીપીટી મળતા નથી. ગ્રુપ 3B પ્રેઝન્ટ એબ્સન્ટ. ઓરિજિનલ સોલ્યુશન NH4Cl NH4OH ત્યાં સુધી ટીલ સ્મેલ ઓફ એમોનિયા, જ્યાં સુધી એમોનિયાની વાસ આવે ત્યાં સુધી. એમોનિયમ કાર્બોનેટ આપણે જોયું કે વ્હાઇટ પીપીટી આવે છે, એટલે ગ્રુપ 4 પ્રેઝન્ટ. એની અંદર કયા કયા હોઈ શકે? Ca+2 Ba+2 Sr+2 પ્રેઝન્ટ. હવે ધારો કે
ઘણી વખત એવું બને કે તમારે ગ્રુપ 2 પ્રેઝન્ટ આવ્યું હોય, બરાબર, પીપીટી આવ્યો હોય અને બીજો તમારો રેડિકલ હોય પાછળના ગ્રુપમાંથી હોય, તો તમારે ફિલ્ટર કરી અને પીપીટી ઉપરના છે ગ્રુપના છે ફિલ્ટરેટ જે છે એનો ઉપયોગ ફર્ધર આગળ કરવાનો રહેશે. સમજાય છે કે ગ્રુપ 2 આવે અને ગ્રુપ 3B આવે, તો અહીંયા તમારે પીપીટી આવી ગયા, તો આપણે નીચેનું જે ફિલ્ટરેટ હતું એનો ઉપયોગ કરી એમાં એ જો H2S ગેસ છે, તો H2S ગેસને આપણે એનું ફિલ્ટરેટ છે ને ઉકાળી અને H2S ગેસ છે ને દૂર કરવો પડે. H2S ગેસ છે એ દૂર થઈ જાય પછી એનો ઉપયોગ 3A અને 3B ની ટેસ્ટ માટે થાય. કેમ કે ગ્રુપ 2 નો એક રેડિકલ એ પ્રેઝન્ટ હોય, ગ્રુપ 3B નો રેડિકલ એ પ્રેઝન્ટ હોય, બરાબર. તો ક્યારેક એવું પણ બને. અત્યારે આપણે ગ્રુપ 4 પ્રેઝન્ટ છે એટલે આવશે Ca+2 Ba+2 Sr+2. હવે ગ્રુપ 4 માં જે પ્રેસિપિટેટ આવ્યા છે એને આપણે ફિલ્ટર કરી લીધા છે. ફિલ્ટર કરી નીચેનું જે ફિલ્ટરેટ છે એમાંથી ગ્રુપ 5 ની ટેસ્ટ કરવાની છે. એટલે ગ્રુપ 5 ની ટેસ્ટ માટે ફિલ્ટરેટનો યુઝ કરવાનો છે, નોટ ઓરિજિનલ સોલ્યુશન. જો ઓરિજિનલ સોલ્યુશનમાંથી જ ગ્રુપ 5 ની ટેસ્ટ કરવામાં આવે તો ગ્રુપ 5 પણ પ્રેઝન્ટ આવે. શું કામ? ગ્રુપ 4 આપણે પ્રેઝન્ટ છે એટલે ગ્રુપ 4 ના જે પ્રેસિપિટેટ છે એ આમાંથી દૂર થઈ ગયા છે. એટલે હવે પછીના જેટલા ગ્રુપ હોય એની ટેસ્ટ આપણે ફિલ્ટરેટમાંથી કરીએ છીએ. આ માટે ફિલ્ટરેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ Na2HPO4 સોડિયમ હાઇડ્રોજન ફોસ્ફેટ, જે ટેબલ રિએજન્ટ 10 નંબરની બોટલ જે છે એ ફિલ્ટરેટ પ્લસ NH4Cl પ્લસ NH4OH પ્લસ Na2HPO4. એટલે અહીંયા પ્રેસિપિટેટ મળતા નથી. નો પીપીટી. ગ્રુપ 5 એબ્સન્ટ. નો પીપીટી. ગ્રુપ 5 એબ્સન્ટ. આખે આખું આપણે ટેબલ ફોર્મમાં જ તે જેમ આગળનામાં દેખાડ્યું કે ઇન્ટ્રોડક્શન લેક્ચર અહીંયા છેલ્લે સુધી તમારે આવશે લખવાનું રહેશે. હવે જે કાંઈ ટેસ્ટ આપણા ઓરિજિનલ સોલ્યુશનમાંથી જે કાંઈ પ્રેસિપિટેટ મેળવ્યા એ સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ લેવલે કર્યું. હવે આખે આખી પ્રોસેસ બીકરમાં કરવાની છે. આપણું જેટલું ઓરિજિનલ સોલ્યુશન છે બધામાં આખે આખી પ્રોસેસ કરવાની છે. હવે બીકરમાં આપણે ગ્રુપ 1 થી 4 સુધીની ટેસ્ટ કરવાની જરૂર નથી. આપણને ખબર છે કે સૌથી પહેલાં ગ્રુપ 4 પ્રેઝન્ટ આવે છે. એટલે આમાં ડાયરેક્ટ ગ્રુપ 4 નું જે કાંઈ આપણે એડ કરતા હતા એ એડ કરવાનું છે. એટલે ઓરિજિનલ સોલ્યુશન પ્લસ NH4Cl. અહીંયા આપણે સોલિડ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરશું. શું કામ? તો કે જે સોલ્યુશન છે એ વધારે ઉમેરવું પડે એટલે આપણે સોલિડ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીએ 2 to 3 ગ્રામ, એટલે જરૂર પડે નહીં વધારે ઉમેરવા. એટલે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ NH4OH, એમોનિયાની સ્મેલ આવે ત્યાં સુધી, અને પછી એમાં એમોનિયમ કાર્બોનેટ ઉમેરવાનું છે. હવે બીકરમાં જે ઓરિજિનલ સોલ્યુશન હતું એમાં આપણે આખી પ્રોસેસ કરવાની છે. એટલે ઓરિજિનલ સોલ્યુશન સોલિડ એમોનિયમ ક્લોરાઇડ 2 ગ્રામ જેટલો એપ્રોક્સિમેટ યુઝ કરવાનો છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એમોનિયાની સ્મેલ આવે ત્યાં સુધી.
પછી એમોનિયમ કાર્બોનેટ. ફૂલી પ્રેસિપિટેશન એટલે કે સંપૂર્ણ અવક્ષેપણ કરવાનું છે. Now filtrate it. હવે જે નીચેનું જે ફિલ્ટ્રેટ આવે એમાં આપણે ફરીવાર ગ્રુપ 4 ની ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે કે પ્રેસિપિટેટ આવે છે કે નહીં. જો પ્રેસિપિટેટ આવતા હોય તો ગ્રુપ 4 ના જે પ્રેસિપિટેટ છે એ ફૂલ્લી એટલે કે સંપૂર્ણ અવક્ષેપણ થયું હોય નહીં, તેમાં વધારે થોડાક હજી સોલ્યુશન નાખવાની જરૂર પડે. એટલે એક ટેસ્ટ ટ્યુબમાં લઈ ચેક કરી લેવાનું. અહીંયા આપણે આ રીતે ફિલ્ટ્રેટ થાય છે. ટેસ્ટ ટ્યુબમાં થોડું ફિલ્ટ્રેટ લઈ ચેક કરી લેવાનું. જો ફિલ્ટ્રેટમાં આપણે NH4Cl, NH4OH અને એમોનિયમ કાર્બોનેટ એડ કર્યું તો અગેન પ્રેસિપિટેટ આવ્યો. તો એનો મતલબ એમ કે ગ્રુપ 4 નું જે કાંઈ સેપરેશન છે એના પ્રેસિપિટેટનું એ ફૂલ્લી સેપરેટ થયા નથી. એટલે ફરીવાર ફિલ્ટ્રેટમાં આપણે સેમ પ્રોસેસ કરી ફરીવાર એને ફિલ્ટર કરવાનું છે. જો ગ્રુપ 4 ના પ્રેસિપિટેટ ફૂલ સેપરેટ નહીં થાય તો ફિલ્ટ્રેટમાંથી ગ્રુપ 5 ની ટેસ્ટ કરશું તો ત્યારે ગ્રુપ 5 પણ પ્રેઝન્ટ આવશે. અને જે ગ્રુપ પ્રેઝન્ટ હોય એમાં આપણે મિસઅન્ડરસ્ટેન્ડ થાય એ માટે ફિલ્ટ્રેટમાંથી પણ એકવાર ચેક કરી લેવાનું. એટલે ફિલ્ટ્રેટ જે છે એમાં પણ હવે આ રીતની સેમ પ્રોસેસ કરી પછી એને જેટલા પ્રેસિપિટેટ મળે એ બધાને આપણે ફિલ્ટર કરી લેવાના છે. હવે આપણે ફિલ્ટર આ પીપીટી છે એ આપણે મળ્યા છે ગ્રુપ 4ના કે ઓરિજિનલ સોલ્યુશન NH4Cl, એમોનિયાની વાસ આવે ત્યાં સુધી એમોનિયા, એમોનિયમ કાર્બોનેટ. એટલે આપણે પહેલાં ટેસ્ટ ટ્યુબ લેવલે કર્યું, પછી બીકરની અંદર પ્રોસેસ કરી, ફિલ્ટર કર્યું. અહીંયા આપણે પીપીટી છે એ દેખાય છે બરાબર. આ પીપીટી છે. હવે આવશે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 4. ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 4 એટલે કે ગ્રુપ 4 નું વર્ગીકરણ.
આ જે પીપીટી આવ્યા એને આપણે એસિટિક એસિડની અંદર ડિઝોલ્વ કરવાના છે. ઓછામાં ઓછા એસિટિક એસિડમાં ગ્રુપ 4 ના જે અવક્ષેપ છે એને આપણે ડિઝોલ્વ કરવાના. આ ગ્રુપ 4ના પીપીટી છે જેને આપણે એસિટિક એસિડની અંદર ડિઝોલ્વ કર્યા છે. તમે જોઈ શકો છો કે ડિઝોલ્વ છે એ સંપૂર્ણ થઈ ગયા છે. તમને એવું લાગે કે અંદર પીપીટી છે તો થોડુંક વધારે એસિટિક એસિડ નાખવાનું. હવે આ પીપીટી છે એની અંદર પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ એડ કરવાનું છે. જો પોટેશિયમ ક્રોમેટનું દ્રાવણ એડ કરતાં યલો પીપીટીઝ મળે તો આપણે કહી શકીએ કે Ba+2 પ્રેઝન્સ. આ પોટેશિયમ ક્રોમેટનું ડિસ્ટિલ વોટરમાં બનાવેલું સોલ્યુશન છે. આને ગ્રુપ 4ના પીપીટી પ્લસ એસિટિક એસિડ નાખીને ડિઝોલ્વ કરેલું છે. એની અંદર આપણે K2CrO4 નું સોલ્યુશન એડ કરીએ અને જો યલો પીપીટી આવે તો આપણે કહી શકીએ કે Ba+2 છે એ પ્રેઝન્સ છે. એટલે આ જે પીપીટી છે K2CrO4 એડ કર્યું અને આ જે પીપીટી મળ્યા એને કહેવાય BaCrO4 ના બેરિયમ ક્રોમેટના પીપીટી. આ યલો પીપીટી છે એ આપણે Ba+2 ના મળ્યા છે. એટલે આપણે કહી શકીએ કે Ba+2 પ્રેઝન્સ. હવે આ પીપીટી છે આ સોલ્યુશન છે અને હું ફિલ્ટર કરું છું એટલે યલો પીપીટી છે એ ક્લિયર તમને દેખાશે. આપણે K2CrO4 નું દ્રાવણ એડ કર્યું છે અને Ba+2 પ્રેઝન્સ છે એટલે આ જે પીપીટી મળ્યા છે એને કહેવાય બેરિયમ ક્રોમેટ BaCrO4. આ જે યલો પીપીટી મળ્યા એને HCl ની અંદર ડિઝોલ્વ કરવાના. HCl ની ડાયલ્યુટ HCl ની અંદર ડિઝોલ્વ કરી અને ડાયલ્યુટ H2SO4 એડ કરવામાં આવે અને જો વ્હાઇટ પીપીટી મળે તો કન્ફર્મેટિવ ટેસ્ટ ઓફ Ba+2. બરાબર. એટલે Ba+2 તમને મળી જાય તો એની નીચે ડાયરેક્ટ Ba+2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ લખવાની આવશે. અહીંયા તમારે કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ આગળ એટલે કે પાછળથી તમારે લખવાની નથી. આગળ જે તમે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 4 છે એની અંદર તમારે નીચે જ કન્ફર્મેટિવ ટેસ્ટ છે એ Ba+ ની લખવાની રહેશે. આ જે યલો પીપીટી છે એ BaCrO4 ના એટલે બેરિયમ ક્રોમેટના એટલે આપણે કહી શકીએ કે Ba+2 હાજર. હવે Ba+2 ની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવા માટે આ જે પીપીટી છે એને આપણે ડાયલ્યુટ HCl ની અંદર ડિઝોલ્વ કરવાના છે.
પીપીટી છે જે ડાયલ્યુટ HCl ની અંદર ડિઝોલ્વ થઈ ગયા. હવે આનો ઉપયોગ કરી અને આપણે Ba+2ની કન્ફોર્મેટિવ ટેસ્ટ કરવાની. Ba+2ની કન્ફોર્મેટિવ ટેસ્ટ સોલ્યુશન છે જે એસિટિક એસિડની અંદર Ba ના પીપીટી છે એ ડિઝોલ્વ કરેલા એની અંદર ડાયલ્યુટ H2SO4 એડ કરવાનું. વ્હાઇટ પીપીટી આવશે. બરાબર. આ સોલ્યુશન છે એ તમને યેલો જેવું દેખાય છે, પણ તમારું જે ઓરિજિનલ સોલ્યુશન છે એ પણ યેલો છે. પણ આને તમે ફિલ્ટર કરો તો એની અંદર પીપીટી છે એ તમને વ્હાઇટ દેખાશે. એટલે અંદર પીપીટી છે એ વ્હાઇટ જ છે. આ ફર્સ્ટ કન્ફોર્મેટિવ ટેસ્ટ ઓફ Ba+2ની. બરાબર. સોલ્યુશન પ્લસ ડાયલ્યુટ H2SO4 વ્હાઇટ પીપીટીઝ Ba+2 પ્રેઝન્ટ. સેકન્ડ ટેસ્ટ છે ઓરિજિનલ સોલ્યુશન જે આ તમે બનાવેલું છે ગ્રુપ સેપરેશનમાં અને એમોનિયમ ઓક્ઝેલેટ. એમાં પણ છે વ્હાઇટ પીપીટી ઓફ Ba+2 પ્રેઝન્સ. બરાબર. આ થઈ કન્ફોર્મેટિવ ટેસ્ટ ઓફ Ba+2. આ આપણું Ba+2. હવે જે ફિલ્ટ્રેટ હતું એની અંદર બે રેડિકલ હોઈ શકે, Sr+2 અને Ca+2. આ જે ફિલ્ટ્રેટ છે એની અંદર એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એમોનિયમ સોલ્યુશન અને એમોનિયમ સલ્ફેટ સોલ્યુશન એડ કરી સ્લાઇટલી એને હીટ કરવાનું છે. સ્લાઇટલી એને હીટ કરી અને ફરી પાછું એને ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કરીએ, જો ઉપરના પીપીટી છે એ વ્હાઇટ હોય તો સ્ટ્રોન્સિયમ પ્રેઝન્ટ. પણ આપણે ખબર છે કે મે બી પ્રેઝન્સ એટલે ડ્રાય ટેસ્ટની અંદર આપણે સ્ટ્રોન્સિયમ એકેય જગ્યાએ મળ્યું નહોતું. બરાબર. ફ્લેમ ટેસ્ટમાં પણ નહોતું મળ્યું. અત્યારે આપણે ફિલ્ટર કરીને જોઈએ પીપીટી છે એ વ્હાઇટ મળતા નથી. બરાબર. કોઈ પણ જાતના અત્યારે પીપીટી છે એ મળતા નથી. એટલે Sr+2 છે એ પ્રેઝન્ટ એબસન્ટ. હવે જે ફિલ્ટ્રેટ વધ્યું એમાંથી આપણે Ca+2ની કન્ફોર્મેટિવ ટેસ્ટ છે એ કરવાની. આ જે ફિલ્ટ્રેટ છે એની અંદર એમોનિયમ સોલ્યુશન અને એમોનિયમ ઓક્ઝેલેટ એડ કરીએ તો વ્હાઇટ પીપીટી મળશે. બરાબર. આને ફિલ્ટર કરતાં પીપીટીનો કલર છે એ વ્હાઇટ છે. એટલે આપણે કહી શકીએ કે Ca+2 છે એ પ્રેઝન્સ. આ Ca+2ની કન્ફોર્મેટિવ ટેસ્ટ છે. સેકન્ડ છે ફિલ્ટ્રેટની અંદર H2SO4 એડ કરવામાં આવે તો પણ વ્હાઇટ પીપીટી મળશે. બરાબર. આ થઈ Ca+2ની કન્ફોર્મેટિવ ટેસ્ટ. એટલે આપણે કહી શકીએ કે ગ્રુપ 4 Ba+2 એન્ડ Ca+2 પ્રેઝન્સ. હવે અહીંયા આપણે ક્લાસિફિકેશન ઓફ ગ્રુપ 4 સાથે સાથે કઈ રીતે લખવાનું જોતા જઈએ. ઓરિજિનલ સોલ્યુશન પ્લસ એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ ને એમોનિયમ કાર્બોનેટ વ્હાઇટ પ્રેસિપિટેટ આપણને મળ્યા. ઈ પ્રેસિપિટેટને આપણે મિનિમમ એસિટિક એસિડ સોલ્યુશનમાં ડિઝોલ્વ કર્યા હતા. ધેન એડ પોટેશિયમ ક્રોમેટ સોલ્યુશન. હવે અહીંયા પોટેશિયમ ક્રોમેટનું સોલ્યુશન એડ કરીએ એટલે પછી પ્રેસિપિટેટ અને ફિલ્ટ્રેટ એવા ટુ પાર્ટ. યલો પ્રેસિપિટેટ Ba+2 બેરિયમની પ્રેઝન્સ ઇન્ડિકેટ કરે છે
અને ફિલ્ટ્રેટ છે એમાં કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ બેમાંથી કોઈ એક અથવા બંને પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હોઈ શકે. એટલે યલો પીપીટી અને પછીની જે કાંઈ પ્રોસેસ છે એ બધી પ્રેક્ટિકલ બુકમાં લખેલી છે. એ પ્રમાણે તમારે આ રીતે ટેબલના ફોર્મમાં તે લખવાનું છે. ફિલ્ટ્રેટમાં 2 પાર્ટ આવશે પાછા. ફિલ્ટ્રેટ હતું એમાં આપણે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કર્યું હતું NH4OH પ્લસ એમોનિયમ સલ્ફેટ સોલ્યુશન એડ કર્યું NH4 SO4. આ સ્ટેજ આપણને કોઈ પણ કલરના પ્રેસિપિટેટ મળતા નહોતા. એટલે નો વ્હાઇટ પ્રેસિપિટેટ બુકમાં લખેલું છે વ્હાઇટ પ્રેસિપિટેટ નો વ્હાઇટ પીપીટી. એટલે ધેરફોર Sr+2 સ્ટ્રોન્શિયમ એપ્સન. હવે વ્હાઇટ પીપીટી જ નહોતા, જે હતું એ આપણું ફિલ્ટ્રેટ જ હતું. એટલે અહીંયા ફિલ્ટ્રેટ હતું એમાંથી તે આપણે 1 2 3 આમાં ટેસ્ટ લખી છે એ પ્રમાણે કરવાનું. એટલે ફિલ્ટ્રેટ પ્લસ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ એમોનિયમ ઓક્ઝેલેટ વ્હાઇટ પ્રેસિપિટેટ મળ્યા હતા. હવે ગ્રુપ 4 નું ક્લાસિફિકેશન થઈ ગયું. એમાં આપણને Ca+2 અને Ba+2 મળ્યા. બાકી એના જે પ્રેસિપિટેટ છે એમાંથી ફ્લેમ ટેસ્ટ તમારે જો તમે કરો તો એની પણ બેરિયમની એપલ ગ્રીન અને કેલ્શિયમની બ્રિક રેડ ફ્લેમ આપણને મળે છે. હવે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં વાત થઈ હતી એ રીતે ગ્રુપ 6 નું ક્લાસિફિકેશન તમારે દર વખતે લખવાનું આવશે. Today our mixture is not water soluble, therefore group 6 absent. એટલે આપણે ગ્રુપ 6 ની ટેસ્ટ કરવામાં ટાઈમ વેસ્ટ નથી કરતા. આપણે 1 બાય 1 ટેસ્ટ એની એક એક લખીને તમારે એબ્સન્ટ દેખાડી દેવાનું છે. NH4+1 માટેની ટેસ્ટ આપણે ડ્રાય ટેસ્ટમાં આવી ગઈ છે. ગ્રુપ 6 ની ટેસ્ટ વોટર એક્સ્ટ્રેક્ટમાંથી કરવાની છે. આપણે જે વોટર એક્સ્ટ્રેક્ટ અલગ રાખ્યું છે એમાંથી વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ NaOH સોલ્યુશન પ્લસ હીટ. નો એમોનિયા ગેસ લિબરેટ થતો નથી. NH4+1 એબ્સન્ટ. જ્યારે કોઈ પણ આયન પોઝિટિવ ઓર નેગેટિવ એબ્સન્ટ હોય ત્યારે એની ઓનલી 1 ટેસ્ટ લખીને એને એબ્સન્ટ દેખાડવાનું છે. જ્યારે નેગેટિવ રેડિકલ ઓર પોઝિટિવ રેડિકલ પ્રેઝન્ટ હોય ત્યારે આપણે એની બધી ટેસ્ટ લખીને એને પ્રેઝન્ટ દર્શાવવું. સેકન્ડ, વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પિક્રિક એસિડ. નો યલો પ્રેસિપિટેટ K+ પોટેશિયમ એબ્સન્ટ. આપણે વોટર એક્સ્ટ્રેક્ટમાંથી એવું લાગે તો એકવાર ટેસ્ટ કરીને આપણે જોઈ લેવાનું છે. અહીંયા આપણને એકય મળતું નથી. અને થર્ડ, વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ પોટેશિયમ પાયરો એન્ટીમોનેટ. નો વ્હાઇટ પીપીટી Na+ એબ્સન્ટ. વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય ત્યારે તમારે Na+, K+, NH4+ છે પ્રેઝન્સ હોઈ શકે. આપને અત્યારે ડ્રાય ટેસ્ટની અંદર ખબર પડી ગઈ હતી કે કમ્પાઉન્ડ મિક્સચર છે એ વોટર ઇનસોલ્યુબલ છે એટલે Na+, K+, NH4+ એબ્સન્ટ હોય. Wet test for negative radical. GH, wet test for negative radical. હવે નેગેટિવ રેડિકલ માટેની વેટ ટેસ્ટ છે એ માટે આપણે બે સોલ્યુશનનો યુઝ થશે. BaCl2 બેરિયમ ક્લોરાઇડ અને AgNO3 સિલ્વર નાઇટ્રેટ. ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોનેટની જે કાંઈ ટેસ્ટ છે એ આપણે ડ્રાય ટેસ્ટ જે કરી છે મિક્સચર લઈ એ જ તે તમારે વેટ ટેસ્ટમાં લખવાનું છે. બીકોઝ કાર્બોનેટની એવી કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી. એના ખાલી CO2 ગેસ એફરવેસી CO2 ગેસના ઉભરા છે એ જ તેની વેટ ટેસ્ટમાં પણ આવશે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કાર્બોનેટની વેટ ટેસ્ટમાં મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl. કાર્બોનેટની ટેસ્ટ આપણે ડ્રાય ટેસ્ટમાં જે કરી હતી મિક્સચર પ્લસ ડાયલ્યુટ HCl
effervescence of CO2 gas એ તમારે લખ્યું CO3 - 2 present. હવે અહીંયા આપણે મે બી પ્રેઝન્ટ એવું લખવાનું નથી. ધેન વોટર એક્સ્ટ્રેક્ટ, જળ દ્રાવણમાંથી નેગેટિવ આયનની વેટ ટેસ્ટ આપણે કરવાની છે. એટલે વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ AgNO3 સોલ્યુશન, સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરવાનું છે. હવે સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન એડ કરીએ તો અહીંયા AgCl સિલ્વર ક્લોરાઇડ, AgBr સિલ્વર બ્રોમાઇડ ને AgI એટલે કે સિલ્વર આયોડાઇડના જે કાંઈ સુટેબલ પ્રેસિપિટેટ હશે એ આપણને મળશે. AgCl ના વ્હાઇટ પ્રેસિપિટેટ હોય, AgBr ના યલો હોય અને AgI ના આપણે લાઇટ યલો જેવા પીપીટી મળે છે. અહીંયા આપણને આજે ક્લોરીન પ્રેઝન્ટ મળે છે એટલે AgCl સિલ્વર ક્લોરાઇડના વ્હાઇટ પ્રેસિપિટેટ મળે છે. એટલે વેટ વોટર એક્સ્ટ્રેક્ટ પ્લસ AgNO3 સોલ્યુશન white precipitate insoluble in HNO3. જે HNO3 તમે એમાં એડ કરો તો પણ એ દ્રાવ્ય થતા નથી એટલે કે અદ્રાવ્ય તે રહે છે, બરોબર, which is insoluble in HNO3 and soluble in ammonium hydroxide. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જો એડ કરીએ તો એમાં બધા જે કાંઈ પ્રેસિપિટેટ છે એ સોલ્યુબલ થઈ જાય છે. આપણે જોઈ લઈએ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરવાથી બધા સિલ્વર ક્લોરાઇડના જે પ્રેસિપિટેટ છે એ સોલ્યુબલ થઈ ગયા. ધેરફોર Cl - પ્રેઝન્ટ. એટલે વેટ ટેસ્ટ આપણે વેટ ટેસ્ટ ફોર નેગેટિવ રેડિકલમાં કાર્બોનેટ એન્ડ ક્લોરીન પ્રેઝન્ટ. ધેન પ્રેઝન્સ ઓફ ઈચ અધર આપણે જોયું હતું એકબીજાની હાજરીમાં કસોટી. તો આજે કાર્બોનેટ અને ક્લોરીન છે એ તમારે બુકમાં જોવાનું એની પ્રેઝન્સ ઓફ ઈચ અધરની ટેસ્ટ છે કે નહીં. તો અત્યારે જે કાર્બોનેટ અને ક્લોરીન છે એમાં પ્રેઝન્સ ઓફ ઈચ અધર નથી એટલે આની પછી કે માં આપણે એ લખવાનું આવશે નહીં. એટલે ડાયરેક્ટ હવે રિઝલ્ટની અંદર આવશે પોઝિટિવ રેડિકલ એન્ડ 2 નેગેટિવ રેડિકલ. ડ્રાય ટેસ્ટની અંદર આપણે મે બી પ્રેઝન્ટ લખ્યું હતું. અહીંયા આવશે 100% કન્ફર્મ છીએ એટલે આવશે પોઝિટિવ રેડિકલ અને નેગેટિવ. પોઝિટિવની અંદર મેળા આપણે Ca+2 એન્ડ Ba+2 અને નેગેટિવની અંદર મેળા CO3 - 2 અને Cl- are present. સો IQ1 is complete. અહીંયા આપણે IQ1 હતો એટલે તમને બધી જ ટેસ્ટ દેખાડવામાં આવી છે. અહીંયા કરી જે કાંઈ મેઇન ટેસ્ટ હતી એ બધી તમને પરફોર્મ કરીને દેખાડેલી છે. હવે અહીંયા આપણે Ca+2, Ba+2 અને CO3 - 2 અને Cl- પ્રેઝન્ટ. આની કોઈ ફોર્મ્યુલા કે નામ કે એવું કાંઈ આપણે બનાવવાનું નથી કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ અથવા કેલ્શિયમ કાર્બોનેટ કે બેરિયમ કાર્બોનેટ કે બેરિયમ ક્લોરાઇડ કોઈ પણ રીતનું તમને મિક્સચર આપી શકે. આપણે 4 રેડિકલ વાળું મિક્સચર છે. Here 2 positive radical and 2 negative radical are present. હવે આની પછી આપણે IQ2 આખો પરફોર્મ કરીને જોશું. થેન્ક યુ.